મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું વિશેષ કરીને સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું તમારી સામે જે વાત કરવાનો છું તે મૂળભૂત રીતે ઈ કોમર્સ અંગેની વાત છે. મિત્રો, ઈ કોમર્સ વિષયને સમજાવવા માટે થિયરી અને પ્રેક્ટિકલ અલગ નહીં પાડી શકાય, અને એટલા માટે ઈ કોમર્સનો જે આખો જે વિષય છે એને ઓનલાઈન અને થિયરિટિકલ એમ બંને આપણે એક સાથે ભણવા માટેનો પ્રયત્ન કરીશું. શબ્દ ઉપરથી મિત્રો તમે જાણી શકો છો તે પ્રમાણે ઈ કોમર્સ, ઈ એટલે ઇલેક્ટ્રોનિક્સ અને કોમર્સ એટલે વ્યવસાય અથવા તો જેને કહેવાય કે ધંધો. ઈ કોમર્સ કરવા માટે ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ, જ્યાં આગળ ઇલેક્ટ્રોનિક્સ કોમર્સની અંદર જ્યાં આગળ સામસામે પર્સનલી વ્યક્તિગત રીતે ગ્રાહક અને ધંધાનો માલિક એકબીજા સાથે સામસામે અનુકૂળ આવતા નથી, પરંતુ એ બંને પરોક્ષ રીતે ઇન્ટરનેટના માધ્યમથી બંને એકબીજાની સાથે આવે છે. મિત્રો, આજે આપણે બધા માહિતી યુગમાં જીવી રહ્યા છીએ અને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, ઇન્ટરનેટ જેવા સ્ત્રોત ઉપરથી માહિતી ઉપલબ્ધ થતી હોય. ઇન્ટરનેટ અને મોબાઈલ સાધનોએ માહિતીનો ઉપયોગ કરવાની આપણી રીતોને મિત્રો બદલી નાખી છે. લોકોએ લગભગ દિવસના 2 થી 4 કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. પહેલા વેબસાઇટનો મુખ્ય ઉપયોગ ઉત્પાદન અને સંસ્થા અંગેની માહિતીના પ્રસારણ અંગેનો હતો, પરંતુ જેમ જેમ ઇન્ટરનેટનો વ્યાપ થતો ગયો અને જેમ જેમ આ બધી વેબસાઇટનો વ્યાપ થતો ગયો તેમ તેમ શૈક્ષણિક સંસ્થાઓએ, ઉત્પાદનના ક્ષેત્રે પુરવઠાકારોએ, સપ્લાયર્સ, ઓર્ડર્સ આપવાની પદ્ધતિ અને આ બધી જ જે કંઈ પણ ટેકનિક હતી તે બદલાઈ ગઈ. છેલ્લા કેટલાક દાયકાઓમાં કોમ્યુનિકેશનના માળખાની અંદર પણ મિત્રો સોફ્ટવેર અને ટેકનિકની અંદર ધરખમ ફેરફાર થયો, અને જેના કારણે વ્યાવસાયિક સંસ્થાઓ જેટલું વ્યક્તિગત રીતે પણ ઇન્ટરનેટ ઘણું લોકપ્રિય બન્યું છે. આજકાલ ઇન્ટરનેટના વ્યવસાયના સંચાલનની પદ્ધતિમાં ખૂબ જ ક્રાંતિકારી ફેરફાર થયો, અને એટલા માટે બિલની ચૂકવણીને લગતા બેંકના કાર્યો, ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ગયા, અને ઉત્પાદનનું માર્કેટિંગ, વેચાણ, એની કોટેશન્સ, શેરની લેવેચ, ગ્રાહક સેવા જેવી પ્રવૃત્તિઓ માટે વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. અને આ જે ઇન્ટરનેટના માધ્યમથી વ્યવસાય કરવામાં આવે છે, ઇન્ટરનેટના માધ્યમથી જે વ્યવસાય કરવામાં આવે છે તેને ઈ કોમર્સ કહેવામાં આવે છે. મિત્રો, આજકાલ જે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઈ કોમર્સનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે તેની અંદર માલનો વેપાર એટલે કે માર્કેટિંગ અને વેચાણ, માલની હરાજી, બેન્કિંગ પ્રવૃત્તિઓ, વીમા જેવી નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અને આટલી પ્રવૃત્તિઓનો અભ્યાસ, આટલી પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરીશું તો એનાથી કંઈ ઈ કોમર્સ આપણને આવડી જવાનું નથી, પરંતુ આ બધી જ બાબતોની અંદર ઈ કોમર્સ પ્રવેશી ચૂક્યું છે. તમે નાનામાં નાની વસ્તુમાં પણ લે વેચમાં પણ ઈ કોમર્સ પ્રવેશી ચૂક્યું છે. તે આપણે બધા આપણી આજુબાજુ આ બધું થતું જ હોય છે, અને આપણે એનાથી આપણે બધા પરિચિત છીએ. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે મિત્રો, આપણે જે કંઈ પણ ખરીદીની લે વેચની વાત કરીએ છીએ તેની અંદર જેને કહેવાય કે તમે હંમેશા દર વખતે જોતા હશો કે એમેઝોન, કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભાઈ આપણે કહેતા હોઈએ કે ભાઈ એમેઝોન ઉપરથી લઈ લો. તો આ એમેઝોન શું છે? તો મિત્રો, એમેઝોન અહીંયા તમે જોશો, હું તમને એની વેબસાઇટ ખોલીને બતાવું તો તમને ખ્યાલ આવશે કે એમેઝોન ઉપર દુનિયાની કઈ વસ્તુ નથી મળતી. એમેઝોન ઉપર તમને દુનિયાની કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. દુનિયાની દરેકે દરેક વસ્તુ તમારે જે કંઈ પણ ખરીદવી હોય એ તમને એમેઝોન ઉપરથી પ્રાપ્ત થઈ શકે છે. હવે આ એમેઝોન એ શેની કંપની છે ભાઈ? ઈ કોમર્સની કંપની છે. આ એમેઝોન શેની કંપની છે? ઈ કોમર્સને લગતી કંપની છે. અને આ ઈ કોમર્સ એટલે શું? ઇલેક્ટ્રોનિક્સ કોમર્સને લગતી કંપની, જેને કહેવાય કે એમેઝોન છે. તો મિત્રો, એમેઝોન એકલી જ આવી કંપની નથી. શોપિંગ ઇન્ડિયા ટાઈમ્સ છે, પછી બાય બુક્સ ઇન્ડિયા છે, ઇલેક્ટ્રોનિક્સ વર્તમાન પત્રો છે. મિત્રો, અત્યારે કોરોનાનો કાળ ચાલે છે આ વખતે,
તો લોકોએ છાપા મંગાવવાનું, ઘરે મંગાવવાનું બંધ કરી દીધું અને લોકો ઈ ન્યૂઝપેપરનો ઉપયોગ કરે છે. અને ઈ ન્યૂઝપેપર દરેકે દરેક જે ન્યૂઝપેપર છાપતી કંપની છે પીડીએફ સ્વરૂપે તમને ઉપલબ્ધ તરત જ ઉપલબ્ધ કરાવે છે. તો આ ઈ કોમર્સની કંપની છે, વર્તમાન પત્રોની કંપની છે, એને પોતાના ઈ વર્તમાન પત્રો જેને કહેવાય કે બહાર પાડ્યા. તો દાખલા તરીકે હું તમને એનું એક્ઝામ્પલ આપું કે ભાઈ ગુજરાત સમાચાર. તો ગૂગલમાં તમે જઈ અને ગુજરાત સમાચાર લખો તો તમને ગુજરાત સમાચારનું આજનું, એટલે કે આ લેક્ચર હું આજે લઉં છું, સપોઝ કે 6 જુલાઈના દિવસનું તમને અહીંયા ન્યૂઝપેપર બતાવશે, ગુજરાત સમાચાર. તો હવે અહીંયા આગળ તમે જોઈ શકશો કે ગુજરાત સમાચારનું ન્યૂઝપેપર મને આજના દિવસનું એની તમામ પૂર્તિઓ સાથેનું સમાચાર પત્ર મને મિત્રો એ બતાવશે. એ જ રીતે સંદેશ છે, આ તો એક્ઝામ્પલ છે, સંદેશ છે, દૈનિક જાગરણ છે, આ બધા જ જે કંઈ પણ જેને કહેવાય કે ન્યૂઝપેપર્સ છે એ તમને ઇલેક્ટ્રોનિકલી ઉપલબ્ધ છે. જે રીતે ઈ કોમર્સની અંદર મિત્રો મેં એમેઝોનની વાત કરી, એવી રીતે ફ્લિપકાર્ટ પણ એક પ્રકારની કંપની છે. ફ્લિપકાર્ટ પણ એવી કંપની છે કે જેના દ્વારા ઈ કોમર્સ જેને કહેવાય કે તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો. ફ્લિપકાર્ટ એવી કંપની છે, ઇન્ડિયન કંપની છે. તમારે કપડાને લે વેચ કરવી હોય તમારે, તો એના માટે તમે જાણો છો કે ઘણી બધી કંપનીઓ અવેલેબલ છે, ઘણી બધી ઓનલાઈન શોપિંગ કરાવતી કંપનીઓ અવેલેબલ છે કે જેના દ્વારા તમે ઓનલાઈન કપડાની શોપિંગ કરી શકો છો. એમેઝોન પણ તમને આ ફેસિલિટી આપે છે. એવી રીતે તમે કોઈ પણ ક્ષેત્રમાં, સપોઝ કે LIC નું ક્ષેત્ર છે તો લાઈફ ઇન્સ્યોરન્સ, LIC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. તો આ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, કેટલી બધી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે. દરેક લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ઓનલાઈન પ્રીમિયમ ભરવાની, ઓનલાઈન તમને તમારી પોલિસી ખરીદવાની તમામ સુવિધાઓ, ઓરિયન્ટલ ને આ ને તે બધી કેટલી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. આ બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓ તમને ઓનલાઈન ઈ કોમર્સની સુવિધાઓ પૂરી પાડે છે. મિત્રો, હવે કોઈ પણ કંપની કે જેણે પોતાને ગ્લોબલી બિઝનેસ કરવો છે તેણે દરેકે ઈ કોમર્સ તો ઉપયોગ કરવો જ પડશે. એના સિવાય ઈ કોમર્સના ઉપયોગ સિવાય એને પોતાના ગ્રાહકનો બેઝ એ પોતે વધારી શકશે નહીં. અને કોરોના કાળની અંદર તો મિત્રો આ બધું ખરેખર ખૂબ જ ઉપયોગી છે કે તમે એકબીજા વ્યક્તિના સંપર્કમાં આવ્યા સિવાય તમારું બધું જ કામ તમે જે કહેવાય એ કરી શકો છો. અને એ ખૂબ જ જેને કહેવાય કે ખૂબ જ ઉપયોગી છે. તો એવી રીતે ઓપ્શનનું, એવી રીતે એક વેબસાઇટ છે, eBay નામની વેબસાઇટ છે. eBay વેબસાઇટ છે કે જેના દ્વારા તમે ઓનલાઈન માર્કેટિંગ, વેચાણ અને તમારે જે કંઈ પણ વસ્તુ તમારા ઘરના દરવાજા સુધી પ્રાપ્ત કરવી હોય તે દરવાજા સુધી પ્રાપ્ત કરી શકે છે. એ જ રીતે ઘણી બધી કંપનીઓ એવી છે કે જે પોતાના ગ્રાહકો માટે ઉત્પાદન જે કરેલું છે ગ્રાહકોએ એના પ્રચારનું પણ કામ કરે છે, એડવર્ટાઇઝમેન્ટનું પણ કામ કરતી કંપનીઓ એવી છે કે જે તમે જ્યારે કોઈ પણ માલ ખરીદવા જાઓ એટલે તમને તરત જ, જો તમે ફેસબુકની અંદર અથવા તો તમે કોઈ પણ જગ્યાએ તમે કોઈ વિડીયો જોતા હો તો એ વિડીયોના નીચે એના સ્પોન્સરનું નામ આવે. એટલે જેટલી કંપની તમે કોઈ પણ વિડીયો મોકલો, એ જેટલી કંપની હોય એ દરેક કંપની પોતાની એક નાની એડવર્ટાઇઝ ત્યાં આગળ મૂકતી હોય. અને આ સ્પોન્સરશિપનું પણ કામ, એટલે કે ઉત્પાદન કંપની બજાર પ્રચારનું કામ પણ તમે કરે છે. મિત્રો, બેન્કિંગ માટે પણ ઓનલાઈન બેન્કિંગ, કારણ કે અલ્ટિમેટલી છેલ્લે તમારે ગ્રાહક પાસે, કોઈ પણ વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદવાની હશે તો તમારે છેલ્લે એને શું કરવું પડશે? તો પેમેન્ટ કરવું પડશે. તો પેમેન્ટના પણ કેટલા બધા માધ્યમ મિત્રો અવેલેબલ છે. પેમેન્ટના માધ્યમની હું વાત કરું તમારી સાથે તો તમે અહીંયા જોઈ શકો ઓનલાઈન પેમેન્ટ. સપોઝ કે હું અહીંયા ગૂગલની અંદર એક વસ્તુ લખું, ગૂગલ ખોલી નાખું અને એની અંદર કહું ઓનલાઈન પેમેન્ટ મોડ, તો કેટલા બધા ઓનલાઈન પેમેન્ટના મોડ્સ આવશે. એક તો તમે જે તમને બધાને ખબર હશે કે તમે બેંકની અંદર એકાઉન્ટ ખોલાવો તો તમને
તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ચલાવવા માટેની ફેસિલિટી આપશે. તમે દાખલા તરીકે અહીંયા હું લખું એટલે એક પેમેન્ટનો મોડ થયો મોબાઈલ બેન્કિંગ, બીજો પેમેન્ટનો મોડ થયો ઓનલાઈન નેટ બેન્કિંગ પણ તમે કરી શકો મિત્રો, જેના દ્વારા તમે તમારી જે કંઈ પણ પ્રોડક્ટ છે એના માટેના નાણાં ચૂકવણી કરી શકો. એ રીતે તમારી પાસે વોલેટ હોય તો વોલેટ દ્વારા તમે નેટ બેન્કિંગ કરી શકો. તમે એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો. વોલેટ બેન્કિંગ થઈ ગયું. પછી જેને કહેવાય કે ગ્રુપ બેન્કિંગ પણ તમે કરાવી શકો. એટલે ઘણા બધા પેમેન્ટ્સના મોડ્સ મિત્રો, ઇલેક્ટ્રોનિક પેમેન્ટના મોડ્સ અવેલેબલ છે. એટલે દરેકે દરેક જગ્યાએ જે વ્યક્તિઓએ પોતાની પ્રોડક્ટનો વ્યાપ વધારવો હશે તેણે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર ઇન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ આ બધું જ ચાલુ કરાવવું પડશે. સપોઝ કે તમને હું વાત કરું તો બેંક ઓફ બરોડા છે, તો એને કોઈ પણ બેંક તમે લઈ લો, દરેકે દરેક બેંક માટે અહીંયા હું તમને વેબસાઇટ બતાવું, બેંક ઓફ બરોડા. તો અહીંયા તમને બેંક ઓફ બરોડાની વેબસાઇટ ખોલી આપશે. તમારે એસબીઆઈની વેબસાઇટ ખોલવી હોય તમને એસબીઆઈની વેબસાઇટ ખોલી આપશે. એ વેબસાઇટનું નામ છે sbionline.com. ઓનલાઈન એસબીઆઈ, ઓનલાઈન sbi.com, ઓનલાઈન એસબીઆઈ ની વેબસાઇટ છે. તમને સીધા જ બેંક ઓફ બરોડાની અંદર તમને અહીંયાથી લઈ જવામાં આવશે. બેંક ઓફ બરોડાની વેબસાઇટ, તમારું નેટ બેન્કિંગ, તમારું લોગિન કરો, તમારું એમ બેન્કિંગ કરાવવું હોય તમે તમારી બ્રાન્ચ પાસે જઈને એમ બેન્કિંગ કરાવી શકો. મોબાઈલ બેન્કિંગ તમે કરાવી શકો. અહીંયા બેંક ઓફ બરોડા, અહીંયા એસબીઆઈ, સપોઝ કે આઈસીઆઈસીઆઈ બેંકનું તમારે વેબસાઇટ ઓપન કરવી છે. અહીંયા તમે લખો સપોઝ કે જો તમારે કોઈ પણ વેબસાઇટ તમને ખબર ના હોય પણ તમને એમને કંપની નામ ખબર હોય, બહુ સિમ્પલ છે. ગૂગલમાં જતા રહો અને ગૂગલની અંદર સપોઝ કે ઓનલાઈન એસબીઆઈ, અહીંયા ઓનલાઈન એસબીઆઈ ની સાઇટ ઉપર તમને તરત લઈ જશે. આઈસીઆઈસીઆઈ, અહીંયા તમે આઈસીઆઈસીઆઈ બેંક જે છે એની બેંકની વેબસાઇટ તમે ઓપન કરી શકો. એટલે કોઈ પણ બેંક છે, કોઈ પણ કંપની એવી છે કે જેણે પોતાની ઉત્પાદનને ઓનલાઈન વેચવું છે. બીજી એક સરસ વેબસાઇટ છે મિત્રો, indiamart.com. indiamart નામની એક વેબસાઇટ છે જેની અંદર સ્પેસિફિક બહુ જ ટેકનિકલ વસ્તુઓ તમને ખરીદવાનો મોકો આપે છે. ઇન્ડિયામાર્ટની વેબસાઇટ છે કે જેની અંદર તમને ખૂબ જ જેને કહેવાય કે નાના સ્પેસિફિકેશન્સ વાળી વસ્તુઓ વેચવા માટે ઘણા બધા લોકો એક સાથે પ્રાપ્ત થઈ શકે છે. ઇન્ડિયામાર્ટ નામની એક વેબસાઇટ છે. તો મિત્રો આ બધી વેબસાઇટ જે છે એ મૂળભૂત રીતે ઈ કોમર્સ અંગેની વેબસાઇટ્સ છે. તમે ઉદાહરણ તરીકે તમે એ રીતે આગળ વાત કરીએ તો ભારતની અંદર રેલવેનું નેટવર્ક ખૂબ જ વ્યાપ ધરાવે છે. તો આ રેલવેનું જે નેટવર્ક છે એનામાં તમારે રેલવેની અંદર મુસાફરી કરવી હોય તો IRCTC નામની એક વેબસાઇટ છે કે જેની અંદર તમે તમારા રેલવેનું બુકિંગ કરાવી શકો. ઓનલાઈન તમને ટિકિટ પ્રાપ્ત થાય અને તમે રેલવેની મુસાફરી કરી લો. તમારે કોઈ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં. તમને તરત જ એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે કેટલી સીટ ખાલી છે, કેટલી સીટ ભરેલી છે, તમને રિઝર્વેશન મળશે કે નહીં, તમારે જે તે તારીખે જવું છે, કઈ તારીખે, જે તારીખે તમારે જવું છે એ દિવસે ટ્રેન અવેલેબલ છે કે નહીં, ટ્રેનની અવેલેબિલિટી માંડીને સીટની અવેલેબિલિટી સુધી. અને ઓનલાઈન એટલે મિત્રો કોઈ વ્યક્તિ રિઝર્વેશન કેન્સલ કરાવે તો જેનું રિઝર્વેશન પેન્ડિંગમાં હોય એનું તરત ઓનલાઈન થઈ ગયું, એની માહિતી પણ એને પ્રાપ્ત થઈ જાય. તો આ એ રીતે એર ટિકિટ્સની અંદર પણ મિત્રો ઈ કોમર્સ જે છે તે ખૂબ જ સફળ રહ્યું છે. અને તમે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ માટે નાની બસોની અંદર પણ મિત્રો હવે તો રિઝર્વેશન માટે GSRTCની બસો માટે પણ ઈ કોમર્સ જેને કહેવાય કે અવેલેબલ છે.
એ રીતે મિત્રો તમે તમારું લાઇટ બિલ જુઓ, તમે તમારા લાઇટ બિલ અથવા તો તમારા ઓનલાઈન બિલિંગ, તમારું બિલ જે છે, તમારું ક્રેડિટ કાર્ડનું બિલ છે, તમારું જેને કહેવાય કે LIC નું પેમેન્ટનું બિલ છે, તમે ટેલિફોનનું તમારું બિલ છે, તો આ બધા જ બિલ્સ જે છે એ મિત્રો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. તો આ બધું જ શું છે? ઈ કોમર્સનો વ્યાપ છે. ઈ કોમર્સ દ્વારા તમે આ બધી જ વસ્તુઓ જે છે તે પ્રાપ્ત તો કરી શકો છો, સાથે સાથે એનું પેમેન્ટ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. હું તમને અહીંયા જે વાત કરતો હતો, જો વેબસાઇટ ઓપન થઈ ગઈ હોય, જો તમને વેબસાઇટ અવેલેબલ હોય તો હું બતાવી દઉં. અહીંયા આગળ સપોઝ કે આ વેબસાઇટ જે છે તે SBI ની વેબસાઇટ છે, અને SBI જે નેટ બેન્કિંગ માટે મોબાઈલ બેન્કિંગની સુવિધા પૂરી પાડે છે, અને યોનો બેન્કિંગ કહેવામાં આવે છે. યોનો SBI કહેવામાં આવે છે. એ વ્યક્તિગત બેન્કિંગ કરનાર માટે પણ અવેલેબલ છે અને કોર્પોરેટ માટે પણ અવેલેબલ છે. આ યોનો બેન્કિંગ જે છે એ એમ કોમર્સ મોબાઈલ બેન્કિંગની સુવિધા પ્રાપ્ત આપે છે. એ રીતે ICICI બેન્કિંગ જે છે એ પણ તમને નેટ બેન્કિંગની સુવિધાઓ પ્રાપ્ત આપે છે, સાથે સાથે તમને જેને કહેવાય કે મોબાઈલ બેન્કિંગની સુવિધાઓ પણ આપે છે. એટલે HDFC કોઈ પણ બેંક, મિત્રો હવે બેંકની વાત નથી કરતા આપણે, કોઈ પણ બેંક, અને આ બધી જ બેંકો માટેની જે કંઈ પણ મોબાઈલ બેન્કિંગ કરવા માટેની જે એપ્લિકેશન્સ છે એ પ્લે સ્ટોર ઉપર ઇઝીલી અવેલેબલ છે. પ્લે સ્ટોર ઉપર આ બધી જ એપ્લિકેશન જે છે તે ઇઝી અવેલેબલ છે. એટલે મિત્રો આ બધી જ જે કંઈ પણ સુવિધાઓ પ્રાપ્ત આપવામાં આવે છે, ઈ કોમર્સને લગતી, ઈ કોમર્સને લગતી, કોઈ વસ્તુના પ્રોડક્શનને લગતી, આ બધી જ વસ્તુઓને આપણે ઈ કોમર્સ કહીશું. તો મિત્રો શા માટે ઈ કોમર્સ વધારે પ્રચલિત બને છે? તો ઈ કોમર્સના વ્યાપ વધવાના કારણે, ઈ કોમર્સનો વ્યાપ વધવાના કારણે પરંપરાગત વ્યવસાયોની સ્પર્ધામાં જેને કહેવાય કે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પરંપરાગત વ્યવસાયમાં કોઈ એક સંસ્થાએ જે ઉદ્યોગ સાથે સંકળાયેલો હોય તે એના વિસ્તારની અંદર સીમિત, ભૌગોલિક વિસ્તારની અંદર સીમિત થઈ જાય છે, અને ભૌગોલિક વિસ્તારમાં સીમિત થઈ જવાના કારણે એના વ્યવસાયનો વ્યાપ વધવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. પરંતુ જો ઈ કોમર્સનો ઉપયોગ કરે તો મિત્રો એનો વ્યાપ જે છે તે ખૂબ જ વધે છે. એ પોતાની વસ્તુ ઘણા બધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે. નિશ્ચિત સમયગાળા દરમિયાન એને પોતાની દુકાનને ખુલ્લી રાખવાની જરૂર નથી. એણે પોતાની વસ્તુ એક વખત ઇન્ટરનેટ ઉપર એક સાઇટ બનાવીને મૂકી દીધી, કોઈ પણ વ્યક્તિ વિશ્વના તમામ ખૂણાની અંદરથી કોઈ પણ વ્યક્તિ એ વેબસાઇટનો ઉપયોગ કરીને તેને ઓર્ડર આપી શકશે, એનું પેમેન્ટ કરી શકશે, અને તમે જ્યારે તમે ઓફિસે આવો અથવા તમને જે માલ મોકલવાનો છે એનું નોટિફિકેશન પણ તમને પ્રાપ્ત થશે. એટલે ઉદાહરણ તરીકે કોઈ ખરીદારો નાશવંત ખાદ્ય પદાર્થો અથવા કિંમતી ઘરેણાં અથવા એના ઉચ્ચ બનાવટના કપડા ઓનલાઈન ખરીદતા અચકાશે, પરંતુ આ વસ્તુઓને ખરીદતા પહેલા બરાબર તપાસીને જો તમારે એને વેબસાઇટ ઉપર તમે એને વિશ્વાસ અપાવી શકો કે આ જે વસ્તુઓ છે એ તેના માટે પ્રોપર છે. અને સાથે સાથે ઓનલાઈન ખરીદીની અંદર મિત્રો એક બીજો કન્સેપ્ટ પણ એક ખૂબ જ અગત્યનો છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને તમે વસ્તુ વેચો ત્યાર પછી આફ્ટર સેલ સર્વિસ તમારી કેટલી પાવરફુલ છે એ પણ ખૂબ જ અગત્યનું છે. કારણ કે એક વસ્તુ તમે ગ્રાહકને વેચી, એ ગ્રાહકને તમે વસ્તુ વેચ્યા પછી એ વસ્તુ પસંદ ના પડી તો એ વ્યક્તિ તમને એ વસ્તુ તરત ને તરત પરત આપી શકે એવી સુવિધા પણ હોવી જોઈએ, અથવા તો એ વસ્તુ એને બદલી આપવાની સુવિધા પણ અવેલેબલ હોવી જોઈએ. તો જ તમારો ઈ કોમર્સનો જે તમારો જે આખો જે કન્સેપ્ટ છે એ સક્સેસફુલ જેને કહેવાય કે તે બની શકે. પરંપરાગત વ્યવસાયની અંદર શું થાય છે મિત્રો? નિશ્ચિત સમયગાળા દરમિયાન તમારે તમારો વેપાર કરવો પડે. તમારી દુકાન ખોલો એટલા જ સમયે તમારા માટે ગ્રાહક આવે. તમારા જે કંઈ પણ હરીફો જે છે એના સામે તમારે તમારી માહિતી તમારે વેચવી ના પડે. કોઈ પણ વેચાણ અધિકારી, વહીવટકાર, અન્ય વ્યક્તિઓની તમે એની અંદર નિમણૂક કરી શકો. તમારે જગ્યા, એટલે એ તમારો ફિક્સ ખર્ચો થઈ જાય. તમારે જગ્યાનું ભાડું ચૂકવવું પડે, માલની ખરીદી કરવી પડે, એના માટે તમારે માલ મોકલવાની વ્યવસ્થા કરવી પડે. દુનિયાભરની અંદર તમારા માલ માટે તમારે જેને કહેવાય કે ટેલિવિઝનના માધ્યમથી તમારે એની જાહેરાત કરવી પડે.
અને અને જો વ્યક્તિ તમારી દુકાન સુધી પહોંચે તો જ તમે એ ગ્રાહકને પોતાનો માલ ખરીદવા માટે તમે એને પ્રેરિત કરી શકો. જ્યારે ઈ કોમર્સની અંદર આ બધી જ જે મર્યાદાઓ જે છે તે દૂર થઈ જાય છે. આ બધી જ મર્યાદાઓ એ દૂર થઈ જાય છે. ભારતની અંદર તમે મિત્રો જુઓ તો અત્યારે મોબાઈલનો એટલો બધો વ્યાપ વધી રહ્યો છે અને આ મોબાઈલની સાથે સાથે ઇન્ટરનેટનો વ્યાપ પણ એટલો વધી રહ્યો છે. લગભગ દરેક વ્યક્તિ પાસે હવે 4G મોબાઈલ તો અવેલેબલ હોય જ છે, સ્માર્ટફોન અવેલેબલ હોય છે, ટેબ્લેટ અવેલેબલ હોય, ઇન્ટરનેટ તમારી પાસે અવેલેબલ હોય, તો શા માટે એ વ્યક્તિ ઓછામાં ઓછી કિંમતે ઝડપીમાં ઝડપી સારામાં સારો માલ ખરીદે નહીં? એવું શા માટે ન કરે? અને એટલા માટે ઘણી બધી કંપનીઓ જે છે તે આ માર્કેટની અંદર, આ ફિલ્ડની અંદર, ઈ કોમર્સના ફિલ્ડની અંદર જેને કહેવાય કે સંકળાયેલી છે. ફ્લિપકાર્ટ છે, ઈબે છે, સ્નેપડીલ છે, એમેઝોન છે, મિંત્રા મિત્રો જે છે એ ખાસ કરીને ફેશન ડિઝાઇનના કપડાઓ સાથે સંકળાયેલી કંપની છે. ઝબોંગ છે એ પણ તમારા ફેશન ડિઝાઇનિંગના કપડાઓ સાથે સંકળાયેલી કંપની છે. તો આ બધી જ કંપનીઓ એવી છે કે જે ઈ કોમર્સના સાથે સંકળાયેલી છે. અને ઈ કોમર્સના સાથે સંકળાયેલી છે એટલે મિત્રો એને અમુક જે સ્થિર ખર્ચાઓ છે ઓછા કરવા પડે છે અને એટલા માટે એ જાહેરાત પાછળ અને આફ્ટર સેલ્સ પાછળ વધારેમાં વધારે સારામાં સારા ખર્ચાઓ જેને કરી શકે છે. આ એક ઈ કોમર્સનો સૌથી મોટામાં મોટો ફાયદો છે. બીજો એ ફાયદો વાત કરું તમને મિત્રો તો તમારો ધંધો કરવા માટે સમયની મર્યાદામાંથી તમે બહાર આવી જાઓ છો. તમારે 24/7 એટલે કે 7 દિવસ અઠવાડિયાના 24 દિવસ તમારા ધંધાની દુકાન ઉપર તમારે બેસી રહેવું પડતું નથી. એટલે તમારે કોઈ બંધનની અંદર તમારે પડવું પડતું નથી. તો આ સૌથી મોટો મિત્રો ફાયદો છે. તમે તમારો ધંધો તમારા સમયે કરી શકો છો. બીજું, તમને જે કંઈ પણ ફિક્સ ખર્ચાઓ છે, દાખલા તરીકે તમારે માર્કેટિંગને લગતા ખર્ચાઓ છે, તમારે દુકાન ભાડે રાખવી પડે એ લગતા ખર્ચાઓ છે, મૂડી ખર્ચાઓ તમારા ઘટી જાય, તમારે તમારી વસ્તુઓ માટેની જાહેરાત કરવાનો ખર્ચ જે છે એ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં થતો હોવાથી પ્રિન્ટ મીડિયાનો તમારો ખર્ચો જે છે તે બચી જાય છે. આ તમારા જે કંઈ પણ ફિક્સ ખર્ચા છે, વ્યક્તિઓ તમારે ઓછામાં ઓછા તમારા ધંધા માટે ઉપયોગમાં રાખવા પડે, એટલે કે તમે પગાર તમારો ઓછો કરી શકો. આ બધા જે ખર્ચાઓ છે એ અને સાથે સાથે બીજું શું છે મિત્રો, તમારું પેમેન્ટ તમારે આવી જાય ત્યાર પછી તમારે વસ્તુ મોકલવાની હોય છે. એટલે તમને એ બધા પણ ઉઘરાણીના અને એ બધા ખર્ચાઓ પણ તમારા જે છે તે ઓછા થાય છે. સરહદ અને ભૌગોલિક મર્યાદાઓનો મિત્રો ઈ કોમર્સની અંદર અભાવ હોય છે. એટલે તમારે અમેરિકાનો પણ તમારો ગ્રાહક હોઈ શકે અને પ્રાંતિજની અંદર એકદમ છેક છેલ્લો કોઈ મુવાડાની અંદર રહેતો ગ્રાહક પણ તમારો ઉપયોગ, તમારી સેવાઓનો, તમારા ઉત્પાદનનો ઉપયોગ મિત્રો કરી શકે. મિત્રો, જ્યારે ઈ કોમર્સ કરવામાં આવે ત્યારે તમે વધારે સારી સેવાઓ ઓછા સમયમાં પૂરી પાડી શકો છો. પરિવહનના ખર્ચની અંદર તમારો ઘટાડો થાય છે, તમારી સ્પીડ આવે છે, વસ્તુ જે છે જે તે ગ્રાહક સુધી પહોંચાડવા માટે તમારી જે ઝડપ છે તે ખૂબ જ વધે છે. તમારા પેમેન્ટની પણ ઝડપ વધે છે. એટલે તમને પેમેન્ટ પ્રાપ્ત થાય પછી તમારે વસ્તુ એને મોકલવાની હોય તો એ સંજોગોમાં તમને કાર્યશીલ મૂડીની અછત પણ એની અંદર તમને પડતી નથી. તો આ જે બધા જે છે તે ઈ કોમર્સના મિત્રો ફાયદાઓ છે. ઈ કોમર્સના ફાયદાઓ છે. જે દરેક વસ્તુના એક ફાયદો હોય તો એનો સામે ગેરફાયદો પણ મિત્રો હોય જ. તમારે તમારો જે કંઈ પણ ટ્રેન્ડ ચાલતો હોય ઈ કોમર્સની અંદર, એક મિત્રો બીજી બાબત એ છે કે જે કંઈ પણ ટ્રેન્ડ ચાલતો હોય તમારે એ ટ્રેન્ડ સાથે તમારે જોડાવવું પડે, તમારે સંકળાયેલા રહેવું પડે, નહીંતર તમારું કામ થાય નહીં. એટલે જો તમે પરિવર્તન સાથે સંકળાયેલા ન રહો તો મિત્રો માર્કેટની અંદરથી તમે ફેંકાઈ જાઓ છો. ઉદાહરણ તરીકે તમને બહુ સરસ ઉદાહરણ આપું. પહેલા નોકિયાના મોબાઈલ બહુ ચાલતા હતા, પણ નોકિયાનો મોબાઈલ જ્યારથી એન્ડ્રોઈડ એપ્લિકેશન અથવા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આવી, પણ નોકિયાએ આ એન્ડ્રોઈડને સ્વીકારી નહીં અને એના કારણે આખી કંપની જે છે એ માર્કેટની અંદરથી બહાર ફેંકાઈ ગઈ. આનો ખૂબ જ બેઝ હતો, મોટો બેઝ હતો. દુનિયાની અંદર 65% બેઝ જે છે એ નોકિયા કંપનીનો હતો, પરંતુ એ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એને ન સ્વીકારી, એના કારણે એ માર્કેટની અંદરથી થઈ ગયું અને ફેંકાઈ દેવામાં આવી.
તો જે છે પરિવર્તન એ ખૂબ જ અગત્યનું પાસું છે ઈ કોમર્સની અંદર. જો તમે એને ન સ્વીકારો તો તમે એવું પણ બને કે તમે ધંધામાંથી બહાર ફેંકાઈ જાઓ. એ જ રીતે તમારે નવી નવી ટેકનિકોનો પ્રારંભિક જે ખર્ચ હોય તે તમારે કરવો પડે. એના માટે તમારે મૂડીરોકાણ કરવું જરૂરી બને છે. મિત્રો, સુરક્ષા, સિક્યોરિટી એ ખૂબ જ મોટો ઇસ્યુ ઈ કોમર્સની અંદર થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારો માલ ખરીદે તો તમારા વ્યક્તિ એટલે કે ગ્રાહકને લગતી ઇન્ફોર્મેશન ચોરાઈ જવાનો, એનો અનધિકૃત ઉપયોગ થવાનો, આ બધા જે કંઈ પણ એના નબળા પાસાઓ છે એનું તમારે ધ્યાન રાખવું પડે, નહીતર તમને કાયદાકીય મુશ્કેલીઓ નડી શકે છે. એટલે ગ્રાહકની ગોપનીયતા જળવાય એવું કામ તમારે ખાસ કરવું પડે, નહીતર માર્કેટિંગને લગતી કંપનીઓ શું કરે છે કે ગ્રાહકનો જે ડેટાબેઝ તૈયાર થતો હોય એ ડેટાબેઝ બીજી કંપનીને એ વેચી દે અને એની અંદરથી પૈસા કમાય. અને એવી બીજી કંપનીઓ જે છે તમને વારંવાર તમને એની વસ્તુ ખરીદવા માટે અને એ માટે પ્રયત્નશીલ રહે તો તમને છેતરપિંડી પણ થઈ શકે, આર્થિક નુકસાન પણ થઈ શકે. એમાં તમારું વાયરસનું પણ એની અંદર વાયરસ ને બધું જે આવે એના કારણે વ્યક્તિના બેંક ખાતાઓની અંદર પણ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે ગ્રાહકની ગોપનીયતા જે છે તે મિત્રો ઈ કોમર્સની અંદર ખૂબ જ અગત્યનું પાસું છે. સાથે સાથે મિત્રો, ઈ કોમર્સનો એક બીજો જેને કહેવાય કે ગેરફાયદો એ છે કે સામેવાળી વ્યક્તિ તમારા ઉપર વિશ્વાસ ઓછો કરે છે. એ તમને હંમેશા શંકાની નજરે જુએ છે. એને જ્યાં સુધી પૂરેપૂરો સિસ્ટમનો ખ્યાલ ન આવે ત્યાં સુધી તે શંકાના દાયરામાં રહે છે. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ એને વેચી તો એ વસ્તુનો વસ્તુ એના સુધી પહોંચાડવા માટેનો ખર્ચ કોણ ઉઠાવશે, એ વસ્તુ દાખલા તરીકે એને ના ગમી તો એને પરત કેવી રીતે આપશે, આ બધી જ બાબતોના પ્રશ્નો જ્યાં સુધીનું સમાધાન એને ન મળે ત્યાં સુધી હંમેશા પૂછવાતું રહે છે. એટલે વિશ્વાસ જે છે મિત્રો એ ઈ કોમર્સની અંદર થોડો ઓછો હોય છે. બીજું મિત્રો, ઉત્પાદનને પહોંચાડવા માટેનો જે સમયગાળો છે એના કારણે મિત્રો જે વસ્તુઓ ખૂબ જ ઝડપથી બગડી જાય એવી હોય, દાખલા તરીકે ફ્રૂટ છે અથવા તો દૂધ છે, આવી બધી વસ્તુઓ માટે ઈ કોમર્સ જે છે એ થોડું ઓછું જેને કહેવાય કે અનુકૂળ આવે છે. દાખલા તરીકે વસ્ત્રો જે છે, ઘરેલું રાચરચીલું છે, એ પણ લાવવા લઈ જવામાં ફૂટી જાય, કાચની વસ્તુઓ ફૂટી જાય, અથવા તો તમારા જે વસ્ત્રો છે તમે લીધા પછી ટૂંકા પડ્યા, તમને ગમતા નથી, એનો કલર જાય છે, આ બધા પ્રોબ્લેમ્સ જે છે એ તમને નડશે ઈ કોમર્સની અંદર. અને ચૂકવણીમાં મોટે ભાગે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થતો હોય તો એ વખતે બહુ મોટા નાણાકીય વ્યવહારોને પસંદ કરવામાં આવતા નથી. મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ આઇટમના દાખલા તરીકે કોઈ ટેલિવિઝન તમારે લેવું છે તો એ ટેલિવિઝન તમે મોટા ભાગે જે વ્યક્તિની દુકાનથી તમે ખરીદવાનો આગ્રહ વધારે રાખશો, કારણ કે એને બગડી જાય, એની વોરંટી આ તે એ બધું જ જે છે એ ગ્રાહક વિચારતો હોય છે. અને એ બાબતે પણ મિત્રો એવું પણ બને છે કે જે કંપનીની પ્રોડક્ટ તમે ખરીદો એ કંપની પણ તમને જેને કહેવાય કે આ બધી વોરંટીનો સપોર્ટ એ બધું કરતી હોય છે. એટલે એ બાબતે જરા ડરવાનું ઓછું તમારે રાખવું જોઈએ. મિત્રો, ઈ કોમર્સની પ્રવૃત્તિઓ જે છે તે કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે? ઈ કોમર્સ જે છે એ 3 રીતે થઈ શકે. અહીંયા મિત્રો ઈ કોમર્સની જે પ્રવૃત્તિ છે એ હું તમને બતાવું. 3 રીતે થઈ શકે એમ. ઈ કોમર્સની જે પ્રવૃત્તિ છે એ કાં તો બિઝનેસ ટુ બિઝનેસ હોય, ઈ કોમર્સની પ્રવૃત્તિ જે છે એ કાં તો વ્યવસાયથી ગ્રાહક સુધીની હોય, એટલે B2C કહેવાય એમ, બિઝનેસ ટુ કસ્ટમર હોય. વ્યવસાયથી વ્યવસાય સુધી એટલે બિઝનેસ ટુ બિઝનેસ હોય. એટલે તમે જે કંઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરો છો તે તમે બીજા વ્યક્તિને એ પ્રોડક્શન એના કાચા માલ તરીકે આપો છો બીજી વ્યક્તિને, એટલે B2B એનું નેચર થયું. વસ્તુ તમે જે ઉત્પાદન કરો છો એ બીજા વ્યક્તિને ફરી પાછું એના કાચા માલ સ્વરૂપે, એટલે બિઝનેસ ટુ બિઝનેસ, એ વસ્તુ એ પર પ્રક્રિયા કરીને એ વ્યક્તિ ફરી પાછી આગળ એને વેચવા મળે. એટલે એ રીતે થયું. ગ્રાહક ટુ ગ્રાહક એટલે કસ્ટમર ટુ કસ્ટમર, અને ગ્રાહક ટુ વ્યવસાયી એટલે કસ્ટમર ટુ બિઝનેસ. આ રીતે આખા મોડેલ્સ જેને કહેવાય બિઝનેસ મોડેલ ઈ કોમર્સની અંદર હોય છે. એમાં વ્યવસાયથી ગ્રાહક સુધી એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર એને કહેવામાં આવે. એટલે જે કંઈ પણ મેં તમને વાત કરી કે એમેઝોન છે, રીડિફ છે, ફ્લિપકાર્ટ છે, આ બધી કંપનીઓ જે છે તે બિઝનેસ ટુ કસ્ટમર કામ કરે છે.
બિઝનેસ ટુ કસ્ટમર એટલે પોતાના ધંધા માટે જે વ્યવસાયી છે એ સીધા ગ્રાહક સાથે સંકળાયેલા હોય છે અને બિઝનેસ ટુ કસ્ટમર એમ કહેવાય. એ જ રીતે મિત્રો વ્યવસાયથી વ્યવસાય બિઝનેસ ટુ બિઝનેસ સપ્લાયર પણ અવેલેબલ હોય છે. સપોઝ કે ટ્રેડ ઇન્ડિયા જે છે અથવા મેં તમને ઇન્ડિયા માર્ટ વિશે વાત કરી, તો આ બંને કંપનીઓ જે છે તે બિઝનેસ ટુ બિઝનેસ મોડલને એ બંને ફોલો કરે છે. તમે જે વસ્તુનું પ્રોડક્શન કરો છો તે બીજા વ્યક્તિ માટે પણ બિઝનેસ કરવાનો એક માધ્યમ છે. તો બિઝનેસ ટુ બિઝનેસ એનું પહેલું છે. ગ્રાહકથી ગ્રાહક સુધી કન્ઝ્યુમર ટુ કસ્ટમર અથવા કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એને મોડલ કહેવામાં આવે છે. કે દાખલા તરીકે OLX છે, eBay છે, ક્વિકર છે, તો આ બધી કંપનીઓ શું કરે છે કે તમારી જે કંઈ પણ વસ્તુઓ છે એનું રીસેલિંગ કરી આપે છે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. eBay છે અથવા OLX છે, OLX ઉપર OLX તમે જુઓ તો એનું સ્લોગન જ શું છે, તરત તમારી વસ્તુ વેચાઈ જાય. તમે OLX ઉપર તમારો ફોટો પાડીને મૂકો તો તમારા ઘણા બધા કસ્ટમર તમારી વસ્તુને લે. તમે તમારા માટે વસ્તુ નકામી છે એટલે એ વસ્તુનો ઉપયોગ જે છે તે તમે જેને કહેવાય કે કરતા નથી, તો તમારે એને વેચી દેવી છે. તો તમે OLX ઉપર આવો અને તમારી વસ્તુને વેચી દેવા માટે ચાલુ કરો. ફોટો પાડીને મૂકો, જાહેરાત મૂકો, તરત જ તમારી વસ્તુ જે છે તે વેચવા માટે ગ્રાહક ઉભા થઈ જશે, તમારી સાથે સંપર્ક કરવામાં આવશે. તમને જો તમારી પ્રાઇસ અનુકૂળ હોય તો તમે એને વેચી શકો છો. એ રીતે ગ્રાહકથી વ્યવસાયી સુધી જે કંઈ પણ છે, ગ્રાહકથી કન્ઝ્યુમર ટુ બિઝનેસ સુધી તમે એ મોડેલથી પણ તમે કામ કરી શકો. અને એ જ રીતે ગવર્મેન્ટ પણ આમાં એક મહત્વનો ભાગ ભજવે છે. એટલે મિત્રો ગવર્મેન્ટ ટુ બિઝનેસ, ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ અને ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ આવા પ્રકારના બિઝનેસ મોડેલ્સ પણ મિત્રો માર્કેટની અંદર અવેલેબલ છે. સરકારી સંસ્થાઓ જે છે એ પણ ઇન્ટરનેટના માધ્યમથી પોતાની સુવિધાઓ ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતી હોય છે. સરકારી વ્યવસાય એટલે દાખલા તરીકે ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટની જે વેબસાઇટ છે કે જે તમને દાખલા તરીકે GS1 છે, ગુજરાતની વાત કરીએ તો GS1 નામની આખી એક વેબસાઇટ છે. તે ગુજરાત ગવર્મેન્ટની અંદર ચાલી રહેલા તમામે તમામ ડિપાર્ટમેન્ટની ઇન્ફોર્મેશન અને એ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કંઈ પણ વ્યક્તિઓ છે તેનું કામ કેવી રીતે થાય છે એની આખી પ્રોસિજર અને એને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય તે કરી આપે છે. તો હું તમને એ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ જે છે એની વાત કરું દાખલા તરીકે, તો તમે અહીંયા જોઈ શકશો કે gs1.gujarat.gov.in. તો આ જે છે એ GS1 જે છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એનું આખું નામ છે. તો આ GS1 ની જે વેબસાઇટ છે, એક જ મિનિટ, તો GS1 ની જે વેબસાઇટ છે તે મિત્રો મૂળભૂત રીતે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એટલે ગુજરાત ગવર્મેન્ટના તમામ ગવર્મેન્ટ કાર્યાલયો અથવા તો જે કંઈ પણ gov.in છે ગવર્મેન્ટની છે એટલે એના જે કંઈ પણ કાર્યાલયો છે એ કાર્યાલયો અંગેની માહિતી પૂરી પાડવાના એના લિંક્સની અંગેની માહિતી તમારા સુધી પહોંચાડે છે. આ GS1 નામની આખી વેબસાઇટ છે. એ રીતે મિત્રો અહીંયા હું તમને અહીંયા બતાવું તમને ખુલે એટલે. એ જ રીતે દાખલા તરીકે તમારે તમારા તાલુકા પંચાયતમાંથી અથવા મામલતદાર કચેરીની અંદરથી તમારે ઓનલાઈન જાતિ અંગેનું પ્રમાણપત્ર ને બધું જોઈએ છે, તો એ પણ મિત્રો ઓનલાઈન અવેલેબલ છે. તો ડિજિટલ ગુજરાત માટે ડિજિટલ ગુજરાત ની આખી એક વેબસાઇટ અવેલેબલ છે કે જેના દ્વારા ગવર્મેન્ટની કામગીરી તમારા ઘર સુધી તમે પહોંચાડી શકો છો. એ રીતે તમે જે કંઈ પણ દસ્તાવેજ કરો છો અથવા તો તમે જે કંઈ પણ મકાન વેચવા, જમીન વેચ અંગેનો જે કંઈ પણ બિઝનેસ કરો છો એના અંગેના અત્યારે તો મિત્રો દસ્તાવેજ પણ તમને ઓનલાઈન મળતા થઈ ગયા. પહેલાના જમાનામાં 100 રૂપિયાનો સ્ટેમ્પ તમને જે છે તે તમારે કોઈ પણ સ્ટેમ્પ વેન્ડર પાસેથી જઈને ખરીદવો પડતો હતો. પણ મિત્રો અત્યારે હાલ જે છે તે સ્ટેમ્પ પણ મિત્રો ઓનલાઈન તમને પ્રાપ્ત થાય છે. તો આ શું થયું? આ ગવર્મેન્ટ મોડલ થયું. આ મોડેલ કયું કહેવાશે? ગવર્મેન્ટ મોડલ છે કે જે પોતાના ગ્રાહક સુધી, નાગરિક સુધી પોતાની સેવાઓ જે છે તે પૂરી પાડે છે. તો આ આખું ગવર્મેન્ટ મોડલ છે.
કે જેના દ્વારા પોતાના નાગરિકો સુધી પોતાની વ્યવસ્થાઓ પૂરી પાડવાનું કામ આ નોન કોમર્શિયલ વેબસાઇટ્સ છે, છતાં પણ એ પોતાના નાગરિકો સુધી બધી જ સુવિધાઓ જેને કહેવાય તે પૂરી પાડે છે. સપોઝ કે અહીંયા જે વાત કરતો હતો તે ડિજિટલ આ ઇન્ડિયા માર્ટ છે મિત્રો, ખૂબ જ જોરદાર વેબસાઇટ છે. એની અંદર સેલિંગ બિઝનેસ ટુ બિઝનેસ મોડેલ વાળી આ વેબસાઇટ છે. આ વેબસાઇટ કયા મોડેલને અનુસરે છે? B2B મોડેલને આ વેબસાઇટ જે છે તે અનુસરે છે. આ B2B મોડેલને આ વેબસાઇટ જે છે તે અનુસરે છે. તો મેં ઈ કોમર્સ અંગેની તમારી સાથે મિત્રો વાત કરી. મને આશા છે કે આ જે કંઈ પણ બાબત વિશે મેં તમને વાત કરી છે એ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. તો હું મારા લેક્ચરને અહીંયા પૂરું કરું છું. અને વેબસાઇટ્સ જે કંઈ પણ વેબસાઇટ્સ મેં તમને જે કીધી છે તે તમામ વેબસાઇટ વિશે મને આશા છે કે તમે અભ્યાસ કરશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ઈ કોમર્સની વેબસાઇટની અંદરથી કેવી રીતે આપણે ઓર્ડર મૂકી શકીએ અને બધું કરી શકીએ એના વિશેની હું તમને વધારે વાત કરીશ.